કરે છે। એટલે આ બંધારણને આપણે સૌ સારી રીતે ટકાવીશું અને વાત રહી આપણે વ્યસન મુક્તિની, તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ખૂબ 2014 થી વ્યસન મુક્તિ માટે પણ કામ કર્યું છે અને અત્યારે પણ આપણે સૌ સાથે મળી અને જે રીતે ગામે ગામ જે સમિતિઓ બને છે અને સમિતિ દ્વારા ગામે ગામ જે દારૂબંધી કરવામાં આવી રહી છે એ રીતે આપણે સૌ જાગૃત રહી અને કામ કરીશું તો 100% એમાં સફળતા પણ મળશે। જ્યાં જરૂર પડે અમે સરકારમાં બેઠા છીએ તો જ્યાં જરૂર પડે તમે ખાલી તમારું નામ નહીં આવે, ખાલી નામ આપજો, એ દારૂ બંધ કરાવવાની જવાબદારી અમારી। જ્યાં પણ જરૂર પડે હું તો પહેલેથી જ કહું છું કે તમે જાગૃત રહો। એક વ્યક્તિ કશું કંઈ ના કરી શકે, પોલીસ પણ એકલી કરી નહીં શકે, પણ આપે બધા સાથ સહકાર આપશું તો 100% એનું પરિણામ આપણને મળશે। એટલે જ્યાં જ્યાં દારૂ વેચાતું હોય, જ્યાં જ્યાં તમને લાગતું હોય તો તમે એ નામ આપી શકો છો અને એને દારૂ બંધ કરાવવાની જવાબદારી અમે અને જ્ઞાનીબેન જ્યારે છીએ ત્યારે ત્યાં જરૂર એના પગલાં લઈ અને એને બંધ કરાવીશું। અને આપણે સૌ સાથે મળી જે આ નિર્ણય લીધો છે એ નિર્ણયમાં સાથ સહકાર આપી અને સમાજની જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે સૌ સાથે મળી અને સમાજની પ્રગતિ કરીએ અને શિક્ષણ તરફ વળશું તો ઓટોમેટિક આ જે દૂષણો છે એ દૂષણો દૂર થઈ જવાના છે। એટલે આવો સૌ સાથે મળી સમાજની પ્રગતિ માટે સૌ સાથ સહકાર આપે। ઘણા સમયથી આપ સૌ બેઠા છો એટલે વધારે નહીં બોલું, આપ સૌ અહીં વધાર્યા અને સમાજની સાચી દિશામાં સૌ સાથ સહકાર આપો છો એ બદલ તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। અસ્તુ ભારત માતા કી જય।